લઠ્ઠાકાંડમાં વધુ એકનું મોત। 55 વર્ષીય અવિનાશ પરમારનું મોત। ભાવનગર હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ। લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 11 પર પહોંચ્યો છે। ભાવનગર લઠ્ઠાકાંડમાં વધ્યો મૃત્યુઆંક। લઠ્ઠાકાંડમાં મોતનો આંક 11 પર પહોંચ્યો। હાર્દિક નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત। હજુ પણ હોસ્પિટલમાં 16 દર્દી સારવાર હેઠળ છે। અમારા સંવાદદાતા અજીત ગઢવી વધુ જાણકારી આપી રહ્યા છે। અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અજીત, ભાવનગર લઠ્ઠાકાંડમાં સતત મૃત્યુઆંક વધી રહ્યો છે। આંકડો 11 પર પહોંચ્યો છે અને હજુ પણ ચિંતા છે કે આંક વધે નહીં, કેમ કે 16 જેટલા લોકો અત્યારે સારવાર હેઠળ છે। શું સમગ્ર સ્થિતિ છે આ કાંડને લઈને? जी વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ જે સર્જાયો છે, નકલી દારૂના લઈને જે મોત માણસોના જેમણે પીનાર છે, આનું સેવન કરનાર વ્યક્તિઓ છે તે ટપાટપ મરી રહ્યા છે, ત્યારે હાલની સ્થિતિ આમ તો કંટ્રોલમાં કહી શકાય, કારણ કે અત્યારે જે મોત થયા છે તે સારવાર લેનાર વ્યક્તિ જ મોત થયા છે। સુરતમાં પણ એક વ્યક્તિનું મોત થવાથી આંકડો 10 પર પહોંચ્યો હતો અને ભાવનગરની અંદર અત્યારે એક વ્યક્તિનું થોડી વાર પહેલાં મોત થયું છે। એ આંકડો મળતા અત્યાર સુધી ટોટલ 11 લોકોના મોત થઈ ચૂક્યા છે। થોડી વાર પહેલાં જ એક ઘટના એવી બની હતી કે અહીંયા એક સારવાર લેનાર શિવમ આલગોતર નામનો વ્યક્તિ હતો, જે અહીંથી ભાગી રહ્યો હતો। તેની ઊભી રાખીને પૂછપરછ કરતાં તેમણે એવું કહ્યું હતું કે મને પ્રોપર સારવાર નથી મળી રહી, અને તેમણે ગઈકાલે સોનગઢ ખાતેથી દારૂ લઈને, આજે રોયલ સ્ટેક છે તે દારૂ લઈને પીધો હતો, અને પીધા બાદ એમને ખરાબ અસર થઈ હતી અને ઉલટી થતાં અને જે દેખાવાનું જે હોય છે તેમાં ધૂંધળું દેખાતા તેને અત્યારે સર્ટી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, પરંતુ 4 કલાક જેટલું તેમને દવાખાનામાં પ્રોપર સારવાર ન મળતા તે અહીંથી નાસી જવાની તૈયારીમાં હતો, પરંતુ તેને રોકતા અત્યારે તેની ટોટલ સારવાર શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ અમે પહેલથી કહેતા આવી છીએ, TV9ની ટીમ દ્વારા પહેલાંથી સમગ્ર જે કવરેજ દરમિયાન કહેતા આવીએ છીએ કે જે લોકોએ કંપનીમાં ગ્રુપમાં જે લોકોએ દારૂ પીધું છે તેમની તપાસ કરવી ખૂબ જરૂરી છે। માનો કે આ જે આલગોતર જે શિવમ છે તે વ્યક્તિએ અન્ય લોકો સાથે દારૂ પીધો તો એમાં એમનું કહેવું છે કે 5 જણા પાલીતાણામાં દાખલ છે અને 3 જણા ભાવનગરમાં દાખલ છે। તો એને નક્કી કરવા બહુ જરૂરી છે કે કોણ છે 5 જણા અને કોણ 3 જણા, એમને કેવી અસર છે। આવા ઘણા બધા ગ્રુપમાં દારૂ પીધેલા લોકો ક્યાંક ને ક્યાંક મળી આવવાની શક્યતા છે, અસરગ્રસ્ત છે, ક્યાંક અત્યારે સારવાર લેવાનીથી બી રહ્યા છે, એટલે એની અંદર તંત્રએ તાત્કાલિક ધોરણે એ તપાસ કરવી ખૂબ જરૂરી છે। અને આ સિવાય જો વાત કરવામાં આવે તો એક સરતાનપર ગામના એક સરપંચ છે, તે અત્યારે થોડી વાર પહેલાં જ TV9ને જણાવ્યું હતું કે પોતે છેલ્લા ઘણા લાંબા સમયથી પોતાના ગામમાં સરતાનપર ગામની અંદર ખૂબ મોટો દારૂનો એવું કહી શકાય કે વેપલો થઈ રહ્યો છે। તેણે અનેક 2 વાર અત્યાર સુધી, આ 10 મહિના પહેલાં જે અત્યારના એસપી છે એના પહેલાંના એસપી હતા તેમને પણ રજૂઆત કરી હતી, અને અત્યારે પણ એસપીને મળવા માટે પ્રયત્ન કર્યો હતો એણે, અને એમના ગામમાં તાત્કાલિક ધોરણે દારૂનો વેપલો બંધ થાય તેવી એની અપેક્ષા હતી, અને તેમણે TV9 સાથે પણ વાત કરી હતી। જી બિલકુલ અજીત, આભાર સમગ્ર માહિતી બદલ। તો ભાવનગરમાં નકલી દારૂકાંડમાં મૃત્યુઆંક વધ્યો છે, હવે 11 પર આ મૃત્યુઆંક પહોંચી ગયો। આ વચ્ચે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર